ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો વાગવા આવ્યા છે 8:30 અને આજે છોકરાઓને અને હીરા બજારમાં બધે છૂટી છે આજે તો, એટલે છોકરાઓ તો જો મસ્ત સૂતા છે. અને આ બાજુ પણ શા મહારાજ પણ બ્લેક કલરના વાઘા પહેરીને રડી છે. અને મમ્મીએ પણ આરતીનું કામકાજ પણ પતાવી દીધું છે. આરતી પણ ભગવાનની મસ્ત થઈ ગઈ છે. જો બાજુ આરતી થઈ ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજે કરીને જય શ્રી કૃષ્ણ. કેવા બધાને પાણી આવ્યા છે, કેવું બધું થયું છે, કેવા દુઃખી થયા છે, બધે કોમેન્ટ કરી દેજો. કહી દેજો કે કોની કોની પાણી ભરાણા છે ને કેવો વરસાદ આવ્યો છે. અને અત્યારે તો જો હવે વરસાદે આપણે લઈ લીધો છે આરામ, કેમ કે અત્યારમાં તો નથી આવતો વરસાદ. અને મમ્મી જો પછી તુલસીને ક્યારે પણ દીવો કરીને કહો છે. અત્યારે અમારે સારું છે, વાંધો નથી કાંઈ. અને પાણી નથી હવે, અત્યારે બધું ઉઈ ગયું છે. અને વરસાદ સ્ટોપ થઈ ગયો. વરસાદ જો કન્ટિન્યુ આવ્યો હોત ને રાતે તો પાણી ભરાત, પણ વરસાદ આવ્યો નથી. વરસાદે લીધો છે આરામ. હવે બપોર પછીથી ચાલુ થાય ને તો વાંધો નહીં આવે, કેમ કે ત્યાં સુધીમાં જેટલું પાણી ભરાણું છે ને બધું સુકાઈ જાય ને બધું થઈ જાય. તો આપણો નાસ્તો પણ રેડી થઈ ગયો છે. અને નાસ્તો કરવા માટે જો બેસી ગઈ છું. લઈ લીધું છે પૌવાનું ચવાનું અને સાથે ચાય. અને આ બાજુ તો લઈ જાગી ગયા છે. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને એના માટે બનાવી છે મસ્ત ભાખરી અને ચા, હે ને? હા. આજે કેમ વહેલા જાગી ગયા? 9 તો વાગ્યા. 9 તો વાગ્યા છે. હા 9 તો વાગ્યા ને. અત્યારે શોરૂમે તો જવું પડશે મારે. હતા છોકરાઓને સુવા દેવા છે. હું પણ છે ને પેલા વહી જઈશ હમણાં, કેમ કે બધું થોડું ઘણું કામકાજ અને સફાઈ ને બધું કરવું પડશે એટલા માટે. તો ચાલો બધા નાસ્તો કરવા. ભાઈ જો આધુ દીકો જાગી ગયો હોય. આધા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. અને વાત તો તારા આજે કાનુડા જેવા જ થયા છે હો. વાકડિયા ને ફુલાવર ને નાઈટ ડ્રેસ ને આમ જોઈ લો ભાખરી વણે. એ બસ ચોટી ગઈ. ચોટી જ ગઈ. બસ બસ ધીમે 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 બેટા, ધીમે 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 લેવાય. ઈ ખાવાની હોય. હવે બહુ પતલી કરો માં. એ બેન બસ હવે રોટલી થઈ જાય. ભાખરીમાંથી રેવાય જો. એ બેન એટલી જાડી રેવા દો. ઓ બેન. હા જાડી. હા જાડી બનાવી તે બહુ મસ્તીની બનાવી હો. તો જો શોરૂમે પહોંચી ગયા છે કામકાજ ખતમ કરીને. અને અત્યારે હવે સાફ સફાઈનું કામ લેવાનું છે, કેમ કે આ બધું હજી પાણી પચ થાય છે. એટલે હું હીરાબગ નહીં, આ વાલમનગર વાળી બિચારા. હા બધું કેટલું પાણી છે. એમાં માસી ત્યાં રહે છે ને, એમાં માસી મને વિડીયો કોલ કરીને પૂછું મેં કેમ હાલત છે. એ કે કાલ રાતના અમે ધાબા ઉપર જ બેઠા છે, નીચે ઉતરા નથી, નીચે એ રહે છે નીચે, કે આખું પાણીનું જ ભર્યું. કાલ રાતના ધાબા ઉપર છે. બીજા માસીને ફોન કર્યો ને એ કે અમારી એટલું પાણી છે, હવે પીવાનું પાણી એ ખૂટી ગયું છે, લાઇટે વહી ગઈ છે કાલની, અને પીવાનું પાણી કે હવે તો ખૂટવા આવ્યું છે, પણ પાણી ઓછું થતું નથી હજી. અને આપણું હવે સફાઈનું કામકાજ ચાલુ કરવાનું છે, તો થોડી ઘણી સફાઈ કરીએ, કેમ કે આ બધું પાણીથી પચે છે. તો બધું સાફ સફાઈ ચાલુ કરી દઈએ ધીમે ધીમે. એટલે કે જેમ જેમ સાફ થતું જાય એમ પાછું બધું ગોઠવવાનું કામકાજ પણ કરવું પડશે. જો કે કાલ હાંજર બધું આમનું મૂકી દીધું હતું એટલા માટે. બપોરના 2 ફીટ વાગી ગયા છે ને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. અને શોરૂમનું બધું જ કામકાજ પતાવી દીધું. અત્યાર સુધી બધી સાફ સફાઈ ચાલીને બધું રેડી થઈ ગયો. અને આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે. એતાંશ કેમ દાદાની જગ્યાએ આજે? આજ કેમ દાદાની જગ્યાએ? દાદા ખાઈ લીધો. રોટલી ખાઈ લે. દાળ ભાત જ ખાવા છે, વાંધો નહીં ખાઈ લે. ચમચી હાલો આપી દે હો, ચમચી લઈ લે. હાથેથી ખાવાના છે? વાહ ભાઈ એતાંશભાઈ ને હાથેથી આજે દાળ ભાત ખાવાના. તો વાંધો નહીં. જો હીરું જમવા માટે બેસી ગઈ છે. હીરું શું લીધું છે? શાક રોટલી. મરચું ખાઈ છે તું? ઓ બાપરે હીરું ભાઈ મરચું ખાતી હોય. મમ્મી આ તો જમી લીધું? ઓકે. ના બાજુ આપણે લઈ લીધું છે ભીંડાનું શાક, ભાત, હું છાશ, મેગી. ક્યાં મેગી જમવા જવાનું? કાલ કેમ ગિફ્ટ લેવા આવતી એમ પાછા આજે હલવાઈ જાય એવું લાગે છે, હે ને? તો ચાલો બધા જમવા. આજ નથી વરસાદ, એકદમ કોરું થઈ ગયું છે મસ્ત. જમી કાઢીને ફ્રી થઈ ગયા ને હવે બચ્ચા પાર્ટી રેડી થઈ ગઈ છે મસ્ત મજાના કપડાં વપડા પહેરીને, કેમ કે જાય છે રીનાફીના ઘરે. રીનાફીએ 2 ચેલેન્જો આપી છે. રોંઢે આપવાના છે મેગી અને સાંજે આપવાના છે રોંઢે. શું આપવાના છે? તું મેગી ખાશ?
રીનાપી ભેગી સુઈ જાય હા કે હે કાલ આ બધા ગિફ્ટ લેવા જેમ આવ્યા હતા ને એમ જ આજે પાછા છે ને એને રીનાપીની ઘરે છે ને મેગીને પાઉંભાજી ખાવા જાય છે આ બધાને ગિફ્ટ મળી ગયું કાલનું હે ને ઈરવા પાણીમાં હાલી હાલી ગિફ્ટ મળી ગયું એ બધાને છે ને ભાઈ ભગવાન જોવા મળી ગયા કેમ કે હેતાંશને પહેલી વખત પાણીમાં ચલાવ્યો આને ચલાવી અને હેતાંશ એટલે બધી દોડાદોડી ન કરે નીચેથી આવશે કી જવા આધા અય પછી બૃંદા ધીરે ધીરે વાંચતા નહીં હો તમને કહો બાદશો પગે લાગી લ્યો હાલો જે કરી લ્યો હાલો જે કરી લ્યો જે કર લે આધુ જે કર લે તો કરને પછી જાજે તો બિલના તો રીનાપી ચોકેટ આપશે બધાને ફુવા લાવ્યા જ છે અમિત ફુવા ચોકેટ જા વાલો જોઈ મોઢું થાય ભગવાનને પગે લાગવાનું ટાટા હપી તો કરતી જાય એક હપી તો બનતી હે એક હપી તો બનતી હે આજા આજા આવ્યો બચ્ચા ભાઈ સ્કૂલ યુનિફોર્મ કાંઈ નથી વર્ક વાળો શર્ટ હોય યુનિફોર્મમાં કાંઈ હીરું ભાઈ મસ્ત કપડા બાય આદુ સી યુ રોતાવાનું છે રોકાજો હો ચપ્પલ પહેરી લો ચાલો ચપ્પલ પહેરી લો જો ને એતા છે જાતે પહેલે છે ને પહેરવા દે ઊંધા બેટા ઊંધા છે હા રેડી ઓકે પહેરો હા ઈરવા પાણી બધું ગયું છે ને એટલે માટીની વાસદ આવશે 2-3 દિવસ મસ્ત સુગંધ આવશે બાય લે લે હવે ટાટા ત્રણેયને ટાટા ખાડીનું પાણી જો ઓય અહીંયા પાણી જો ખાડીનું કેટલું ભર્યું આગળ પાણી છે હવે ગાડી જશે કે નહીં જાય આપણે ભાઈ આવ્યા છે અહીંયા ભાઈ આ તો ઓછું મહાવીરમાં કે આપણે થોડો ઘણો આટો મારવી કે કઈ રીતનું છે વહી જાય છે ગાડી આજુ ઓલી બાજુ ભાગમાંથી ગાડી આખવાનું કે છે એટલે વહી જાય છે હા ડિવાઈડર બાજુ આખવાનું કે છે ખાડી કેટલી ભરેલી કેમ પીનલ બેન હા આખી બે કાંઠે છે આખી બે કાંઠે જાય છે અમે કીધું કે આપણે છે ને જવા દે ગાડીને જોઈને કઈ રીતે છે એમ ભાઈ તળાવમાં બોટમાં બેઠા છે હે ને કિયા બોટમાં બેઠા છે અહીંયા જો સરદાર વાળાને બધાને ઝૂંપડા હકેલ લીધા છે હાલો હવે આપણું નાકું આવી ગયું છે એટલે વાંધો નથી બોટમાંથી બહાર ઉતરી જાય ને એટલામાં જરીક પાણી થોડાકમાં જ છે પાણી ડિવાઇન પાસે મૂકવાની કીધી ડિવાઇન સ્કૂલ પાસે મૂકવાની કીધી હા અંદર તો ચાલો ભાઈ મૂકી દઈ અને શેરીમાં તો પાણી ઉતરી ગયું લાગે છે તમારે હાવ હે ને હા સાફ થઈ ગઈ જો શેરી વાંધો નથી આવે એમ કઈ જો પહોંચી ગયા છીએ આપણે શોરૂમ ની અંદર પણ ક્યાંય પાણી એવું નથી ને ક્યાંય નુકસાન થયું નથી ભાઈ જો બધું એકદમ ક્લીન છે બહારની શેરી બેરી થઈ ગયું છે આ લેવલે લેવલ 4 ઇંચ 2-4 ઇંચ જેટલું નીચું હતું પણ એટલી તો ઝાલક આમે આવતી હોય પણ તોય એટલું બધું ઊંચું લઈ લીધું એટલું બધું ખાલી કરીને બબ્બે ઘોડા ખાલી કરી નાખ્યા વર્ષોથી ઊભા થઈને હુવડાવ્યા આરામ હતો અમે કાલ બિચારીને આમ જો પૈસા સરાઈ દીધા તો પાણી વાળવા જઈતું હોય ને આમ પેટના અમે બધા તમે ખોલી જ નહીં કા હા તો જય યોગેશ્વર જય યોગેશ્વર રેડી ને ઘરે પાણી બધું નહીં બધું કમ્પ્લીટ થઈ ગયું બધું કમ્પ્લીટ તો વાંધો એક લાઈટ નથી બાકી બધું લાઈટ પાવર નથી પાવર હમણાં આપી દે હવે એને કીધું તું ફોન કર્યો તો ને હું કેમેરામાં એમ જોતી મેં ટેબલ નીચે રાખો ટેબલ મેં નીચે પાણી આવશે તો તરશે મેં ટેબલ ઊંચા મૂકી દઉં તો સારું તે શ્વેતા મને કે ટેબલ ઉપર ગાડલા ન મૂકી દે મેં પ્લાસ્ટિક નું ટેબલ હવે એના ઉપર ગાડલા મૂકે ટેબલ લઈને તો તરે પણ આ સારું કર્યું ખોડશું મૂકીને માથે ગાજ્યું મૂકી વાંધો નથી આવ્યો ભાઈ બધું મસ્ત ક્લીન છે બંધ હોય એટલે ઝાલક ન હોય એટલે વાંધો ન આવે નકર તો ખુરશી તરત જ તરવા મળે ઈ તો પાણી ખુરશી તરવા મળે પણ પાણી આવ્યું નથી આપણે બધા ભાગશાળી હે ને પાણી આવ્યું નહીં એટલે નકર તો બધાનો પલ્લી જાય બાકી ખાડી બતાવી જો અહીંથી છે ને ખાડી ભાઈ જો એકદમ નજીક જ ખાડી છે આમ જો હવે અહીંયા સામે જ ખાડી છે અને એટલું જ અહીંયા છે ખાલી આ કેટલા મકાનો છે ખબર 3 થી 4 મકાનો જ છે 11 આ નંબર મોટા છે મોટા આ મોટા ઓછા છે હા આપણો 11 નંબર છે ત્યાંથી 1 નંબર શરૂ થાય હા એટલા જ મકાન આડા છે આમ તો કેટલું બધું ડૂબી ગયું વાંધો ન આવ્યો ભાઈ અમારે કઈ વાંધો નથી આવ્યો અમારે બધું રેડી થઈ ગયું છે અને ચાલુ થઈ ગયું છે રાબેતા મુજબ એ આપણે છે ને ડુંગરા ઉપર બનાવ્યું એટલે વરસાદ અહીંયા પાણીની ક્યાં કરો લહેરી નેતો આવશે શોર ઉપર ચડી ઉપર ચડી ના બીક લાગશે નહીં બીક લાગશે ને વરસાદ આવશે તો આમ નીચે લહેરી જાય આપણો શોરૂમ એવું થશે તો જો આજે છોકરાઓ નતા એટલે આપણે નક્કી કર્યું કે આપણે છે ને થોડી ઘણી લાડવાની ખરીદી કરી આવીએ કેમ કે છોકરા વારે નથી ગયા છે રીનાપી બેનની ઘરે રોકાવા માટે ત્રણેય સાંજે જમીન ડેટ ઘરે આવવાના છે ત્યાં સુધી રહેવાના છે ત્યાં અત્યારે મેગીની
અને એ ધબધબાટી બોલાવે છે. આપણે ફોન કર્યો હતો, હું કીધું થોડી ઘણી છે ને પારમી માટે આપણે છે ને લાડવાની ખરીદી કરી લઈએ. એના માટે જો 7 થી 8 વસ્તુ આપણે લઈ લીધી છે. આ ઢીંગલી છે, બેસાડવા માટેનું છે, પછી આ હાથમાં પકડવાના આ સ્પિનર કે એ છે, ફિશ છે, આ બીજા 2 લાઇટિંગવાળા રમકડા છે 2-3, હે ને અરુણ? હા બતાવો, પાણીબેન આટલું ઢીંગી લીધી, બતાવો ભાઈ. હવે જો આપણે પાણીબેન આટલી પાણીબેન જેવી જ ઢીંગી લીધી છે. હજી પાણીબેનનો ફેસ તો તમે કોઈ જોયો નથી, જોશો તો એમ જ કહેશો નહીં ભાઈ સેમ આવી જ છે, બરાબર? તો આ એ ટાઈપની બધી વસ્તુ થોડી ઘણી આપણે ખરીદી કરી લીધી છે. હજી થોડી ઘણી બાકી રહી છે, એ મેં કીધું આપણે છે ને બીજી જગ્યાએથી લઈ, કેમ કે પાણીની બોટલ, લંચ બોક્સ બધું જ બાકી રહ્યું છે. અહીંયા બધી હતું પણ મોટું મોટું તમે આપણે નાનું નાનું જોઈ છીએ, તો બીજી જગ્યાએથી પણ આજે ને આજે આપણે છે ને ખરીદી પતાવી દઈએ, કેમ કે છોકરા વારે નથી ને તો લેવામાં ઇઝી પડે. નકર એ કેમ કે મારે આ લેવું છે, કેમ કે મારે આ લેવું છે, તો બધું થઈ જાય. એટલે કીધું કાંઈ નહીં, આપણે અત્યારે ખરીદી મળવી કરવા. તો સાંજનો સમય થઈ ગયો છે ને ઘરે પહોંચી ગયા છીએ ખરીદીમાંથી, અને વાગી ગયા છે 7:45. આપણે વહેલાવી આવ્યા હતા, પણ પાછું એડિટિંગનું બધું કામકાજ આપણું બાકી હતું, તે બધું કામકાજ બધું પતાવ્યું, અને હવે જમવાની તૈયારીઓ કરવાની છે. અને બચ્ચા પાર્ટી તો છે ને ત્યાં મસ્ત પાઉંભાજી અને ખાઈ લીધી છે, અને અતુલ માટે પણ આવે છે ભાજી, હે ને? રેડી ને? એના માટે પણ આપણે પોટર કરી દીધી. રીનાબેન કે આધું સૂઈ ગઈ છે, તો મેં કીધું એને સુવા દો. એને મેં કીધું જો ભાજી લેવા આવે અને છોકરાઓને લેવા આવે તો આધું જાગી જાય. આધુને જગાડવી નથી, ને આધુને સુવા દો ઘડીક, કલાક 1.5 કલાક, અને પછી મોડેકથી આપણે બચ્ચા પાર્ટીને લેવા જઈશું બધા. અને આ બાજુ જો મમ્મીએ ભગવાનની આરતી પણ કરી નાખી છે. અને મમ્મી અત્યારે સાંજનું મેનુ શું છે? પૂરી પડી છે, મસાલા પૂરી, મસાલા પૂરી, દહીં પૂરીની પાર્ટી છે અત્યારે. અને એના માટે જો મમ્મીએ કાંદા અને ટમેટા અને બધું મસ્ત ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે. મેં આ બાજુ રોટલીનો લોટ બાંધી દીધો છે ભાજીયાને ખાવા, અને કુકરમાં બફાય છે બટેકા. અને અતુલ તમે કંઈક કહેતા હતા આપણા એક સબસ્ક્રાઈબરનું, શું કહેતા હતા? કંઈક નામ કહેતા હતા, બિંદિયા ગોહેલ. ઓકે ભાઈ, આપણે એક સબસ્ક્રાઈબર છે, તે કહે છે કે મારું નામ બોલજો, તો તમારું નામ બિંદિયા પટેલ હોય કે શું છે, જરી જોઈ લે. ઓકે ભાઈ, તો તમે અમારા ડેઈલી વ્લોગ જોવો છો તે બધા તમને થેન્ક યુ, અને તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને હા, બીજી એક વાત તો એ કહેવાની રહી જ ગઈ કે તમારા બધાના સપોર્ટથી, સાથ સત્કારથી, અને તમે બધા ભગવાનને પ્રાર્થના કરી એટલા માટે જ છે ને આ વરસાદ થોભી ગયો અને પાણી આવ્યું નહીં, અને બધું સેફલી બરોબર થઈ ગયું છે. અને હવે સુરતમાં અમુક વિસ્તારોમાં જ ભાઈ પાણી રહ્યું છે, બાકી બધે ત્યાં પાણી જતું રહ્યું છે. અને અત્યારનો પવન જોવો ભાઈ, એટલો ઘરમાં એટલો પવન લાગે છે, બહાર બહુ જ જોરદાર પવન છે ભાઈ. એવું લાગશે આપણે નીચે જાશું આજે બેસવા માટે, હે ને મમ્મી? અને મમ્મીએ જો આ બધું સેવે તૈયાર કરી નાખી છે. હવે ગળું દહીં કરી નાખો, હાલો મમ્મી. અને મમ્મી ગળું દહીં મસ્ત કરે. મમ્મી એની અંદર શું નાખો તમે? ખાલી ખાંડ દહીંની અંદર. મમ્મી હમણાં મસાલા પૂરી ભરતા જશે, આપણે થોડીક ઝલક બતાવી દઈશું, હે ને? મમ્મી જો બધું મળ્યા છે તૈયાર કરવા. અને આ બાજુ બટેકાની ઝીણી ઝીણી કટકી કરવાની છે, તો કરી નાખીએ. અને રોટલી બનાવવાની છે, તો રોટલી પણ બનાવી દઈએ. જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું રેડી. અને આ બાજુ જો તો આવી ગઈ છે ભાજી, અને આપણે આવી છે મસ્ત સેવ પૂરી બનાવી નાખી છે, ને મમ્મી? અને પારમી બેન જાગી ગયા હોય એટલે એને મમ્મી છે ને રમાડતા જમવાનો ટાઈમ થયો ને રમાડવાની છું. કા આ જમવાનું એવું છે, આજે એવું કરી ગઈ છે કે બપોરે એવું કર્યું હતું અને અત્યારે એવું કર્યું. જમવાનું ચાલુ થયું ને પારમી બેન જાગી ગયા. પવન બહુ છે, વરસાદ નહીં આવે. બચ્ચા પાર્ટી પગી ગયો એક ઘરે. ઈરવા શું કર્યું? ચાલો ફઈની ઘરે, બોલો બોલો. બધાથી પહેલા તો બપોર વચ્ચે શું કર્યું? હા હા હા, પછી હા, અને મેગી, કેન્ડી અને મેગી, અને પછી પાઉંભાજી. વાહ ભાઈ વાહ, આજ તો હીરો ને મોજ પડી ગઈ. ઇધર તો દેખ લડકી. ओ वाह, हीरा को मजाक पड़ गई है. आज तो पीके घर गई थी और मेरी बच्ची भी इधर आ गई है. આજે સૂતી હતી ને તો જાગી છે ને, તો અત્યારે હજી એનું મૂડ નથી. અને હેતાંશભાઈ કેવો તોફાન કર્યા આજે? તમે બધા લોક ખબર ઉડી ગઈ હતી વનનો, એનો લોક થઈ ગયો. અમે દુકાને બતાવવા ગયા, અમે એમ કે બિલ લોક ખુલી જાય, લોક થઈ ગયો. એમ કે કેવું થાય. પછી ઘરે એને ટ્રાય કર્યો ને 7 7 2 વાર, તો ખુલી ગયો. 7 7 ને 5 5
ઓ બાપ રે, એટલા હદે તોફાન કર્યા છે કે રીનાબેનના ફોનને લોક પણ કરી નાખ્યો તો. આ બ્રિંડા રમતી હતી, અમે મમ્મી બધા આમ જોઈ જતા હતા, હા જોઈ જતા હતા ને હે તો બ્રિંડાને ગમે ને આમ દબાઈ ગયું. હા. એને ધ્યાન આવ્યું ને, ધ્યાન નું આવ્યું ને એટલે લોક લાગી ગયો ફોન. લોક લાગી ગયો ત્યાં ઈ ગયા ઓલે પણ એમ તો એને કીધું કે સેવન પછી એમ કે કાચ પછી છે ને એને ઓલું બિલ અને ફોન નું બીજું કયું ફોટો નહીં ફોન અને બિલ બસ બિલ એટલું લઈ જાય પછી ઘરે આવ્યા તો બ્રિંડાએ બધી ટ્રાય કરી નાખી એમ તો પછી છેલ્લે હું કર્યું કોમ 9 9 10 10 વાહ, જો પારમી બેન એના મામાના ખોળામાં છે પણ રડે છે તો મમ્મીએ લઈ લીધા છે હવે, હે ને હવે ઉઠ્યા છે ને તો ભૂખા ભાઈ લાગી ગયા છે. અને આ બચ્ચા પાર્ટી ભાઈ બોલાવે છે ધબધબાટી. કેમ ભાઈ એટલા બધા તોફાન કરો છો? લોક થઈ ગયો. દરવાજાને લોક થઈ ગયો. હવે બાઈ એમ કહે છે હવે ઘડી ખુઈ જાવ તો શાંતિ થાય, હે ને મમ્મી? હા. અને કાલે સવારમાં હેતાશને જવાનું છે સ્કૂલે, કાલથી સ્કૂલ ચાલુ. છત્રી બદલાઈ આવશું ભાઈ. આપણે છત્રીની ખરીદી કરી દીધી. છત્રી છે ને ચાલુ ખુલતી નથી. તારી છે ભાઈ, તારી વો તારે હાટું લેતા. તારે તો બહુ આમ ચાલીને જવાનું એટલે તારે હાટું છત્રી લાવવી જ પડે. અને આને ચાલીને જવાનું એટલે છત્રી લાવવી પડે. બિચારા બે હાલીને સ્કૂલે જાય એટલે છત્રી તો જોઈ જ ને બેન, હે ને? ના બસ પાસે ઉભે આખો અંદર હાલી દોડીને જવાનું. મને રેનકોટ પહેરવો ગમે. ઇન્સ્ટામાં એક મેસેજ આવ્યો છે યુએસએ થી કોઈનો, અનુજા એવું કહે છે કે તમારું બોડી 360 બતાવો એમ. તમે ઓકે, એવું હાલો તો ભાઈ ફાઇનલી હાલો અદુલ બતાવી દે. ચાલો અદુલ બતાવી ગયો ભાઈ. પણ એમાં એવું છે આજ તો બહુ મોટી કમેન્ટ કરી છે ભાઈ કે જો અમે થોડું કામ કરી દો તો દેખાશે, નકર તો આટલી જાડી જ લાગે. તમારા બરાબર? ભાઈ આટલી પતલી થઈ ગઈ છું. એમને યુએસએ થી મેસેજ કર્યો છે. થોડું કામ કરી લો. થેન્ક યુ. હું પતલો થઈ ગયો. જોઈ લો ને, તમારે પણ ત્યાં દવા જોતી હશે તો પણ તમને ત્યાં મળી જશે. કોઈ તમારે અહીંયા જો રિલેટિવ રહેતું હોય તો તેમને ત્યાં પહોંચાડી દેશું. અને થોડીક પાછળ જા એટલે સરખું દેખાય. ઓકે, વાંધો નહીં, ચાલો બસ આટલું. હજી એકવાર 360 ફરી જા. જો ઓકે, બરોબર, ઓકે, પરફેક્ટ. હું મામી તો કરતા થેન્ક યુ અનુજાબેન મામા તમને હું મામી અમારા કરતા છે ડેલી ને બ્લોગ જોવા માટે. હું મામી આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ચાલો કરજો. અને જો ગમ્યો જ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. તો આવતીકાલે નવી શોધમાં નવી પડશું. બાય.